જય માતાજી। સંતાન સુખની પ્રાપ્તિ માટે પુરુષોત્તમ માસનો અદ્ભુત ચમત્કારિક ઉપાય। કાનુડા જેવા તેજસ્વી સંતાનની પ્રાપ્તિ માટે પુરુષોત્તમ માસનો ઉપાય। તો શું છે ઉપાય, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં અતિ પવિત્ર અને ફળદાયી ગણાતા પુરુષોત્તમ માસ દરમિયાન પ્રભુની ભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે અને એવું દ્રઢપણે માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરેલી સાચી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી। જે દંપતીઓ લાંબા સમયથી સંતાન સુખની ઝંખના કરી રહ્યા છે અને અસંખ્ય પ્રયત્ન છતાં નિરાશા સાંપડી છે, તેમના માટે આ પવિત્ર માસ દરમિયાન એક દિવ્ય આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। શાસ્ત્રોક્ત માન્યતાઓ અને ભક્તોના અતૂટ અનુભવો અનુસાર જો આ માસમાં પૂર્ણ શ્રદ્ધા, પવિત્રતા અને સાચા મનથી ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈને તેમના ચરણોમાં 4 વિશેષ વસ્તુઓ મંત્રોચ્ચાર સાથે અર્પણ કરવામાં આવે તો પ્રભુની કૃપા ઘરમાં સાક્ષાત કાનુડા જેવા ગુણવાન અને તેજસ્વી પુત્રનું આગમન થાય છે। આ વિધિની શરૂઆત કરવા માટે સૌપ્રથમ ભગવાનના ચરણોમાં મંગલાકારી શ્રીફળ અર્પણ કરવું અને મનમાં જ ઓમ પૂરણ પુરુષોત્તમાય નમઃનો મંત્ર જપ કરવો। ત્યારબાદ અત્યંત પવિત્ર ગણાતું ફળ બિલ્વ ફળ ચડાવતી વખતે મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનું શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરવું। ત્રીજી વસ્તુ તરીકે મીઠાશથી ભરેલું સીતાફળ પ્રભુના ચરણોમાં ધરીને ઓમ શ્રી સુભદ્રાય નમઃ મંત્ર બોલવો અને અંતમાં નારંગી અથવા સોપારીનું ફળ અર્પણ કરીને ઓમ શ્રી વાસુદેવાય મંત્રનો જપ કરવો। કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા હોય છે ત્યાં ઈશ્વર સ્વયં પ્રગટ થાય છે, જે ભક્તોના સૂના આંગણે પણ પારણું બંધાવી દે છે। માટે મનમાં કોઈ પણ શંકા રાખ્યા વિના દ્વારકાધીશના ન્યાય અને તેમની લીલા પર પૂર્વ વિશ્વાસ રાખીને આ દિવ્ય ઉપાય અવશ્ય કરો, કારણ કે ભગવત કૃપાથી અશક્ય કારણ પણ સંભવ બને છે અને પ્રભુ દરેકની આશાવાન માતા પિતાની મનોકામના ચોક્કસથી પૂરી કરે છે। અને જો તમે પણ આ પ્રશ્નથી ચિંતિત છો, સંતાનથી વંચિત છો, તો તમે અમને તમારી જન્મકુંડળી બતાવી શકો છો। તમારી જન્મકુંડળી જોઈ અમે તમને યોગ્ય ઉપાય જણાવી આપીશું અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।